નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે લિબર્ટી સ્કૂલ બાબર ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આપણે ધોરણ 12 માં બાયોલોજી વિષય તરફ આગળ વધીએ. છેલ્લે આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનું ઇન્ટ્રોડક્શન જોયું અને એના પછીના લેક્ચરમાં પુષ્પ જે છે એ પુષ્પમાં કયા લિંગી પ્રજનન અંગો છે, નર પ્રજનન અંગ તરીકે પુંકેસર ચક્ર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર ચક્રનો સમાવેશ થાય છે. એમાં આપણે પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ વિશે જે વર્ણન મેળવવાનું છે એમાં આપણે પુંકેસર વિશે વર્ણન જોયું, લઘુ બીજાણુધાની વિશે વર્ણન જોયું અને આ લઘુ બીજાણુધાનીમાં પરાગરજનું જે નિર્માણ થાય છે, કેવી રીતે નિર્માણ થાય છે એના વિશે આપણે વર્ણન હવે જોવાનું છે. તો પરાગરજનું વર્ણન કરતા પહેલા લઘુ બીજાણુધાનીમાં સૌથી બહારનું સ્તર અધિસ્તર, એના પછીનું સ્તર તંતુમય સ્તર, એના પછીનું સ્તર મધ્ય સ્તર અને સૌથી અંદરનું પોષક સ્તર. આ ચાર સ્તરોથી બનતી જે આ રચના છે અને એની બાહ્ય સપાટી જે ગોળાકાર જોવા મળે છે, આ લઘુ બીજાણુધાની વિશે આપણે સમજ્યા. આ લઘુ બીજાણુધાનીમાં છેલ્લે આપણે જે છેલ્લું વર્ણન જે જોયું કે એના અંદરના કેન્દ્ર તરફ જે કોષો આવેલા છે, સમજાત કોષો, એ સમજાત કોષોનું સમૂહ બની અને બીજાણુજનક પેશીનું નિર્માણ કરે છે. આ બીજાણુજનક પેશી જે છે એ ક્યારે બીજાણુજનક પેશી બને? જ્યારે પરાગાશય પરિપક્વ બને છે ત્યારે. મતલબ પરાગાશયમાં લઘુ બીજાણુધાની અને આ લઘુ બીજાણુધાનીમાં કેન્દ્રમાં બીજાણુજનક પેશી જ્યારે પરાગાશય પરિપક્વ બને છે ત્યારે આ સમજાત કોષોનો સમૂહ મળી બીજાણુજનક પેશીનું નિર્માણ કરે છે. મતલબ આ બીજાણુજનક પેશીમાં ઘણા બધા કોષો રહેલા હોય છે. તો આપણે આ બીજાણુજનક પેશીમાં રહેલા કોષો અર્ધીકરણ કરી, કોષ વિભાજન કયા પ્રકારનું કરે છે? અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન કરી અને પરાગ ચતુષ્કનું નિર્માણ કરે છે અથવા તો લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ કરે છે. તો આ અવસ્થા કઈ છે કે જે લઘુ બીજાણુ ચતુષ્કનું જે નિર્માણ થાય છે, મતલબ પરાગરજના નિર્માણ વિશે આપણે સમજવાનું છે. તો પુંકેસર વિશે જોયું, લઘુ બીજાણુધાની વિશે સમજ્યા અને નેક્સ્ટ ટોપિક જે છે પરાગરજ વિશે આપણે સમજવાનું છે. તો બીજાણુજનક પેશી, આ બીજાણુજનક પેશી અર્ધીકરણ કરી પરાગ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ કરે છે. આ બીજાણુજનક જે પેશીના કોષો છે એ આપણે આકૃતિમાં બરાબર સમજીએ કે આ લઘુ બીજાણુધાનીમાં કેન્દ્રમાં રહેલા આ જે બીજાણુજનક પેશી જે છે એના કોષો દ્વિકીય હોય છે. કેવા હોય છે? દ્વિકીય. અને જ્યારે આ બીજાણુજનક પેશીના દરેક કોષો અર્ધીકરણ કરી પરાગ ચતુષ્કનું નિર્માણ કરે ત્યારે 4 એકકીય કોષોનું નિર્માણ કરે છે. તો 4 એકકીય કોષો જે છે, મતલબ પરાગ ચતુષ્ક કેમ કહેવામાં આવે છે? કારણ કે આ જે બીજાણુજનક પેશીનો દરેક કોષ જેમાંથી પરાગ ચતુષ્ક એટલે કે
પરાગરજ નિર્માણ પામે છે. પરાગરજને લઘુ બીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લઘુ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે એટલે આને પરાગ ચતુષ પણ કહેવાય છે અથવા તો લઘુ બીજાણુ ચતુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજાણુજનક પેશીમાં રહેલો દરેક કોષ લઘુ બીજાણુ માતૃકોષ તરીકે અથવા તો પરાગ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ આ પણ પરાગ માતૃકોષ, આ પણ પરાગ માતૃકોષ, આ પણ પરાગ માતૃકોષ, આ દરેક પરાગ માતૃકોષ જે છે દ્વિકીય કોષ છે અને આ દ્વિકીય કોષ અર્ધીકરણ કરી અને 4 લઘુ બીજાણુ સર્જે છે. માટે આ લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુ બીજાણુ જનન એટલે શું ની વ્યાખ્યા શું? તો લઘુ બીજાણુ જનન એટલે બીજાણુજનક પેશીમાં રહે પરાગ માતૃકોષ અથવા લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ દ્વારા 4 એકીય લઘુ બીજાણુઓ અથવા પરાગરજ સર્જે છે તેને લઘુ બીજાણુ જનન કહે છે. આ વ્યાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લઘુ બીજાણુ જ્યારે સર્જાય છે ત્યારે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે. તો બીજાણુજનન જે પેશીના કોષો જે છે પરાગ માતૃકોષ, એ કોષોની પ્લોઈડી કેવી? તો એની પ્લોઈડી દ્વિકીય હોય છે. કેવી હોય છે? દ્વિકીય. મતલબ માતૃકોષની પ્લોઈડી દ્વિકીય હોય છે અને જે 4 લઘુ બીજાણુઓ જે સર્જાય છે, 4 પરાગરજ જે સર્જાય છે એની પ્લોઈડી કેવી? મતલબ લઘુ બીજાણુઓ અથવા પરાગરજની પ્લોઈડી કેવી? તો એની પ્લોઈડી એકકીય હોય છે. જો લઘુ બીજાણુ કોષ માતૃકોષ છે એની પ્લોઈડી ચતુષ્કીય હોય તો પરાગરજની પ્લોઈડી કેવી હોય? દ્વિકીય હોય. તો આના આધારે તમે સમજી શકો છો કે એની પ્લોઈડી કેવી છે. આજે લઘુ બીજાણુ ચતુષ્કી પરાગ ચતુષ જે 4 કોષોનો સમૂહ જે સર્જાય છે એ તમારી બુકમાં તમે આકૃતિમાં કેવી રીતે પરાગરજ નિર્માણ પામે છે એ તમને સમજાવવામાં આવ્યું છે, એ તમે જોઈ શકો છો. તો આ પરાગાશય જ્યારે પરિપક્વ થાય અને પરિપક્વ થયા પછી શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી કેવા પડે છે? છૂટા પડે છે. મતલબ આ 4 પરાગરજમાં પરાગ ચતુષ જે છે અથવા તો લઘુ બીજાણુ જે ચતુષ છે એ જ્યારે શુષ્ક બને, પરાગાશય પરિપક્વ થઈ જાય, પરાગાશય સ્ફોટન થવાની તૈયારી થઈ જાય, ત્યારે આ જે પરાગ ચતુષ જે છે એ 4 પરાગ ચતુષ એકબીજાથી છૂટા પડી અને 4 એકીય પરાગરજનું એટલે કે લઘુ બીજાણુનું નિર્માણ કરે છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ લઘુ બીજાણુ જે છૂટા પડ્યા એ પરાગરજ તરીકે ઓળખાય છે. કયા તરીકે ઓળખાય છે? પરાગરજ તરીકે. તો આ જે લઘુ બીજાણુ દાનીમાં આવા બીજાણુજનક પેશીમાં રહેલા ઘણા બધા અસંખ્ય લઘુ બીજાણુ માતૃકોષો, લઘુ બીજાણુ માતૃકોષ પરાગ માતૃકોષો અર્ધીકરણ કરી અને 4 એકકીય પરાગરજનું નિર્માણ કરે છે. તો લાખોની હજારોની સંખ્યામાં રહેલા આ પરાગ માતૃકોષો અર્ધીકરણ કરી અને હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ કરે છે. આ જે પરાગરજનું નિર્માણ થાય છે એ જ્યારે પરાગાશયનું સ્ફોટન થશે ત્યારે શું થાય છે? મુક્ત થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પરાગરજના નિર્માણ થયા પહેલાની રચના, પહેલાની ઘટના છે. તો હવે આપણે આ પરાગરજ વિશે સંપૂર્ણ સમજવાનું છે. તો પરાગરજની માહિતી આપણે હવે મેળવવાની છે કે આ એકકીય પરાગરજ કેવો હોય છે, આ એકકીય પરાગરજની રચના કેવી હોય છે, આ એકકીય પરાગરજનું કોષ સ્તર કેવું છે, એનું વર્ણન સમજ્યા પહેલા આપણે બીજાણુજનક પેશીમાંથી કેવી રીતે પરાગરજ નિર્માણ થાય છે એના વિશે આપણે માહિતી મેળવી. તો હવે આપણે પરાગરજ એટલે કે પોલન ગ્રેઇન વિશે આપણે સમજણ મેળવી લીધી છે. તો આપણે પરાગરજના મુદ્દા તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજાણુજનક પેશી જે છે અર્ધીકરણ કરી અને 4 કોષોનું પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ કરે છે. આ લઘુ બીજાણુ ચતુષ્કની પ્લોઇડી કેવી હોય છે? તો એકકીય હોય છે. અને પરાગ બીજાણુજનક પેશીમાં રહેલા જે કોષો જે છે એને લઘુ બીજાણુ માતૃકોષો તરીકે ઓળખવામાં આવે છે. એની પ્લોઇડી દ્વિકીય હોય છે. અને આ લઘુ બીજાણુ માતૃકોષ એ અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની જે ક્ષમતા, જે પ્રક્રિયા દર્શાવે છે એને લઘુ બીજાણુ જનન કે પરાગરજનું નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. આ 4 કોષોના સમૂહ સ્વરૂપે જે નિર્માણ પામે છે એને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે. આ પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે આ લઘુ બીજાણુ ચતુષ્ક જે છે એ શુષ્ક બની છૂટા થઈ અને મુક્ત થાય છે. હજારોની સંખ્યામાં આવા લઘુ બીજાણુ દાનીના અંદર લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે. અને જ્યારે પરાગરજનું સ્ફોટન થાય, પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય છે ત્યારે એમાંથી આ પરાગરજ શું થાય છે? મુક્ત થાય છે. તો આ પરાગરજ છે. તો આપણે એકકીય પરાગરજને સમજીએ. આ પરાગરજની રચના કેવી છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સામાન્ય રીતે આ જે પરાગરજ જે છે એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. કઈ અવસ્થાનું? નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો કે નરજન્યુજનક અવસ્થા જે શરૂઆત થાય છે એ પરાગરજથી થાય છે. અને જો તમે કોઈ પુષ્પ, કોઈ જાસૂદ જેવું પુષ્પ કે કોઈ અન્ય કોઈ પણ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરશો તો તમારી આંગળીઓ પર પરાગરજનો પીળાશ પડતો સફેદ રંગ ટાઈપનો પાવડર જોવા મળે છે. આ જે પાવડર છે, આ જે પીળાશ પડતા રંગનો જે કણો જેના સૂક્ષ્મ જોવા મળે છે એ બીજું કશું નથી. એ શું છે? પરાગરજ. તો કાચની સ્લાઇડ ઉપર પાણીનું ટીપું લઈ અને આ પાવડર જે છે એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરવામાં આવે તો ખરેખર તમારા મનમાં પ્રશ્ન સર્જાશે, તમારા અંદર આશ્ચર્યચકિત થશે કે વિવિધ જાતિની પરાગરજ બંધારણની બાબતે કેવી રીતે, ઉદાહરણ તરીકે કોઈનો કદ અલગ છે, કોઈનો આકાર અલગ છે, કોઈનો રંગ અલગ છે, આમ જુદા જુદા લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. મતલબ જુદા જુદા પુષ્પમાં, પરાગરજમાં આકાર, રંગ, કદ વગેરેમાં શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. સામાન્ય રીતે આપણે પરાગરજની કોઈ પણ રંગની હોય, કોઈ પણ કદની હોય, કોઈ પણ આકારની હોય, પરંતુ આ પરાગરજ સામાન્ય રીતે, મુખ્યત્વે મોટા ભાગે સામાન્ય રીતે ગોળાકાર હોય છે. કેવી હોય છે? ગોળાકાર હોય છે. હવે આ જે પરાગરજ છે એનું માપ કેટલું હોય છે, એનું કદ કેટલું હોય, એનો વ્યાસ કેટલો ધરાવે છે? તો સામાન્ય રીતે 25 થી 30 માઇક્રોમીટર આ પરાગરજનો વ્યાસ ધરાવે છે. કેટલો? 25 થી 30 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે.
પરાગરજ જે છે ગમે તે કદ આકારની હોય, પરંતુ એનો એવરેજ જે વ્યાસ જે છે એ 25 થી 30 નહીં, 25 થી 50 માઇક્રોમીટર, 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. હવે આ પરાગરજને તમે જોશો સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આપણે એનું અવલોકન કરીએ તો એનું જે આવરણ છે એ દ્વિસ્તરીય આવરણ છે. કેવું? દ્વિસ્તરીય આવરણ છે. મતલબ દરેક પરાગરજ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. અને આ જે દ્વિસ્તરીય આવરણ છે એમાં એનું બહારનું જે આવરણ છે એ સખત હોય છે, કઠણ હોય છે, અને બહારના આવરણને બાહ્ય આવરણ કહેવાય છે. તો આ જે આવરણ છે એ કયું આવરણ છે? બાહ્ય આવરણ છે. સખત આવરણ છે, કઠણ આવરણ છે. આ પરાગરજ જે છે એમાં જે બાહ્ય આવરણ જે છે એ બાહ્ય આવરણને સ્પોરોપોલોનિન, શું નામ છે? સ્પોલિનિન નામના દ્રવ્યનું બનેલું છે અને સ્પોરોપોલોનિન તરીકે ઓળખાય છે. આ જે સ્પોરોપોલિનિન શું છે? તો ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય એટલે શું? પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય એટલે કઈ રીતે આપણને આ પ્રતિરોધકમાં ફાયદો થાય છે? તો આ પરાગરજનું જે બહારનું આવરણ છે, જે બાહ્ય આવરણ સખત છે, એ સ્પોરોપોલિનિન નામનું આ જે આવરણ જે છે એ જલજ એસિડ સામે, જલજ બેઝ સામે પણ ટકી રહે છે અને ઊંચા તાપમાને પણ પોતે ટકી રહે છે. તો સ્પોરોપોલિનિન જે રક્ષણાત્મક કાર્ય જે કરે છે, બીજું સાથે સાથે જે માહિતી આપણી પાસે છે એના મુજબ કહે છે કે ઉત્સેચકો પણ, જ્યાં સ્પોરોપોલિનિન જે હોય છે એ ઉત્સેચકોને પણ પોતે અવનત કરી શકતા નથી. મતલબ ઉત્સેચકોને પણ જો નાખવામાં આવે અને સ્પોરોપોલિનિનને તોડવામાં આવે તો ઉત્સેચકોની મદદથી પણ આ સ્પોરોપોલિનિન વિઘટન કે અવનત કે નાશ પામી શકતું નથી. તો પરાગરજનું જે બાહ્ય આવરણ જે છે એ બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટપણે તમારી સામે આ આકૃતિમાં છિદ્ર જેવી જે રચનાઓ જોવા મળે છે. જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે, આ જે છિદ્રો જોવા મળે છે એ છિદ્રોને જનન છિદ્રો કહે છે. કયા છિદ્રો છે? જનન છિદ્રો. તો સ્પોરોપોલિનિનની ગેરહાજરીના કારણે જે છિદ્ર સર્જાય છે એને કયું છિદ્ર કહે છે? જનન છિદ્ર તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પોરોપોલિનની હાજરીના કારણે પરાગરજ જે છે એ અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલો હોય છે. એટલે કઈ રીતે કે પરાગરજ અગર હોય અને કોઈ બાહ્ય પરિબળો, બાહ્ય વાતાવરણો, બાહ્ય પર્યાવરણમાં કોઈ ફેરફાર થાય તો એની સામે ટકી શકે છે, અશ્મિ સ્વરૂપે ટકી શકે છે. એને સંગ્રહવામાં આવે તો એનો નાશ થતો નથી. મતલબ કે પરાગરજને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. તો તમે એવું વિચારી શકો છો કે બાહ્ય આવરણ જે છે પરાગરજનું સ્પોરોપોલિનિન એ આકર્ષક ભાગ અને નકશી ધરાવે છે. તમને તો આકૃતિ દ્વારા અથવા તમારી બુકમાં જે આકૃતિ છે એના આધારે તમે જોઈ શકો છો કે એ એક ખૂબસૂરત રચના સ્વરૂપે આપણી સામે જોવા મળે છે કે આવરણ છિદ્રો, આવરણ છિદ્રો, આ જે નકશી જેવી રચના તૈયાર થાય છે. તો આ બાહ્ય આવરણ કેમ સખત છે એનો જવાબ તમારી બુકમાં સવાલ કરેલો છે, એનો જવાબ તમે આપી શકો છો. કેમ સખત છે? કારણ કે પરાગરજના અંદર જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે. પરાગરજના અંદર જન્યુજનક કોષ જે નિર્માણ થવાનો છે, નરજન્યુ જે નિર્માણ થવાનો છે, એ નરજન્યુને નુકસાન ના થાય, એના કોષ રસ જેમાંથી પોષણ મેળવવાનું છે એને નુકસાન ન થાય એ માટે કુદરતે આ પરાગરજનું સૌથી બહારનું આવરણ કેવું બનાવ્યું છે? સખત બનાવ્યું છે.
આ જનન છિદ્રનું કાર્ય શું છે? આ જનન છિદ્ર શું કામ આવે છે એ આપણે નરજન્યુજનક અવસ્થાના આગળના વર્ણનમાં આપણે સમજશું. આ નરજન્યુજનકમાં આ નરજનન છિદ્ર જે છે એમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે જ્યારે પરાગરજનું સ્થાપન પરાગાસન ઉપર થશે, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જ્યારે એનું પરાગરજનું સ્થાપન થાય છે ત્યારે આ પરાગરજના આ નરજનન છિદ્રમાંથી પાતળા દંડ જેવી રચના, નલિકામય રચના નિર્માણ પામે છે. એને પરાગ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરાગ નલિકામાં આ જે કેન્દ્રમાં એકકીય જે કોષ કેન્દ્ર છે એ કોષ વિભાજન પામી અને બે કોષ કેન્દ્રીય રચનાનું નિર્માણ કરે છે. અને ફરી પાછો એમાં જે કોષો સર્જાય છે એ કોષો જે છે એ કયા સર્જાય છે એ આપણે આ પરાગ નલિકાના નરજન્યુજનક રચનાને આપણે નિહાળીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અંદરનું સ્તર છે, આ અંદરનું સ્તર જે અંતઃઆવરણ તરીકે ઓળખવામાં આવે છે, આ અંદરનું સ્તર સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. આ પાતળું અને સળંગ આવરણ છે, મતલબ આ આવરણમાં છિદ્ર હોતું નથી. તો અંદરનું જે સ્તર છે જેને અંતઃઆવરણ તરીકે ઓળખવામાં આવે છે, જે સળંગ છે, જે પાતળું છે, આ જે પરાગરજનો કોષ રસ છે એ રસ સ્તરમાંથી પથરાયેલો હોય છે. મતલબ પરાગરજ જે છે એનો આ કોષ રસ જે છે એ આ જે કોષનું રસ સ્તર છે, આવરણ જે છે એના અંદર પથરાયેલો હોય છે. અને આ જે પરાગરજ જે છે જ્યારે પરિપક્વ બને છે ત્યારે એ નરજન્યુજનક અવસ્થાની શરૂઆત કરે છે. તો સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગરજ જે છે જેના અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ વિભાજન પામી અસમાન પ્રકારનું કોષ વિભાજન કરે છે. કયા પ્રકારે? અસમાન પ્રકારે કોષ વિભાજન કરી અને બે કોષોનું નિર્માણ કરે છે. જે નાનો છે એને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. જે મોટો છે એને વાનસ્પતિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ નાનો જનન કોષ અને મોટો જે એકકીય વાનસ્પતિક કોષ છે એ વાનસ્પતિક કોષનું બીજું નામ નાલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. કયો કોષ? નાલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આ જે વાનસ્પતિક કોષનો જે કોષ રસ છે, આ વાનસ્પતિક કોષ જે છે એ શું છે? તો એ કોષ રસ જે છે એના અંદર તરે છે. જનન કોષ આ કોષ રસમાં હોય છે અને આ વાનસ્પતિક કોષ જે છે એનો કોષ રસ ઘટ્ટ કોષ રસ છે. અને કોષ કેન્દ્ર ધરાવતો આ જે કોષ જે છે એ કોષ રસ ધરાવતો આ કોષ જે જનન કોષને પોષણ આપવાનું કાર્ય કરે છે. અહીં તમે સમજી શકો છો કે આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એના અંદર આ પરાગરજમાં આ દ્વિકોષીય અવસ્થાએ આ પરાગરજ મુક્ત થાય છે. અને આ પરાગરજ જ્યારે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય, હજુ પરાગનલિકાનું નિર્માણ થયેલું હોતું નથી અને એ મુક્ત થઈ પરાગાશયમાંથી સ્ફોટન થઈ મુક્ત થઈ અને પરાગાસનના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગાસન જે છે એ પરાગરજગ્રાહી છે, મતલબ પરાગગ્રાહી છે. પરાગરજનું ગ્રહણ કરે છે અને પરાગાસન ઉપર સ્થાન મેળવે છે. બાકીની જાતિઓમાં આ જનન કોષ જે છે એ ફરી પાછો કોષ વિભાજન કરી બે એકકીય નરજન્યુનું નિર્માણ કરે છે. એટલે કેટલીક વનસ્પતિઓમાં દ્વિકીય કોષ કેન્દ્ર ધરાવતો પરાગરજ એ પરાગાસન ઉપર સ્થાનાંતરણ કરે છે. અને કેટલીક એવી પણ વનસ્પતિઓ છે કે એમાં જનન કોષ ફરી પાછો કોષ વિભાજન કરી અને બે નરજન્યુનું નિર્માણ
નિર્માણ કરે છે ત્યારે આ જનન કોષ રહેતો નથી, એ કોષ વિભાજન કરી અને ફરીથી એમાંથી બીજો બે નરજન્યુનું નિર્માણ કરે છે અને આવી અવસ્થા એટલે ત્રિકીય કોષ કેન્દ્ર ધરાવતી જે આ અવસ્થા છે, ત્રિકોષીય અવસ્થા, એ કેટલીક વનસ્પતિઓમાં આ અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે અને પરાગાસન ઉપર સ્થળાંતરણ કરે છે. તો આ જે પરાગરજમાં આપણે સમજ્યા કે પરાગરજમાં કોઈ કોષ કેન્દ્ર અસમવિભાજન કોષ વિભાજન કરી બે પ્રકારના કોષોનું એટલે કે એક નાનો જનન કોષ અને મોટો નાલ કોષ વાનસ્પતિક કોષ પોષણ પૂરું પાડે છે અને મોટા ભાગની 60% આવૃત્ત બીજધારી વનસ્પતિમાં આ દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થઈ પરાગાસન ઉપર સ્થળાંતર કરે છે અને કેટલીક એવી પણ વનસ્પતિઓ છે કે જેમાં જનન કોષ જે છે એ કોષ વિભાજન કરી બે એકકીય નરજન્યુનું નિર્માણ કરે છે અને ત્રિકીય કોષ એટલે કે ત્રિકોષીય અવસ્થામાં પરાગરજ મુક્ત થઈ અને અન્ય પરાગાસન ઉપર શું કરે છે? સ્થળાંતરણ કરે છે. તો અહીં આ અવસ્થાએ મુક્ત થાય છે તે પહેલા જનન કોષ જે છે એ સમવિભાજન પામી અને બે જે નરજન્યુ કે પૂજન્યુ સર્જે છે આ અવસ્થાએ. અને કેટલીક વનસ્પતિઓમાં દ્વિકીય કોષીય અવસ્થાએ પરાગરજ જ્યારે પરાગાસન ઉપર સ્થળાંતર કરે ત્યારે પરાગાસન ઉપર ગયા પછી પરાગનલિકામાં સમવિભાજન કરી અને બે નરજન્યુનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આજે પરાગરજનું હજુ નરજન્યુજનક અવસ્થાને આપણે બરાબર જે સમજ્યા, આ નરજન્યુજનક અવસ્થામાં કેવી રીતે પરાગરજમાંથી નરજન્યુઓ નિર્માણ થાય છે એના વિશે આપણે જે સમજ્યા અને કેવી રીતે પરાગનલિકા બનશે, પરાગનલિકામાં આગળ વધી ફલન થશે એ આપણે આગળના ટોપિકમાં આપણે સમજવાનું છે. તો આ અવસ્થાને નરજન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યાર સુધીનો જે ટોપિક ચાલ્યો એ તમારે વાંચવાનો છે. તો અહીંયા હું આ જે ટોપિક છે એને આપણે આજના લેક્ચર સુધી અહીં સુધી આપણે જે સમજ્યા એને બરાબર સમજવાનો છે, વિચારવાનો છે અને બોર્ડની એક્ઝામ માટે આપણે તૈયારી કરવાની છે. તો અહીં આજે હું આ લેક્ચર અહીં પૂરું કરું છું.